નડિયાદમાં આફત બનીને મેઘો વરસ્યો છે અને નડિયાદમાં સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સમગ્ર જિલ્લામાં 12 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૌથી ઓછો કપડવંજમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં 12 કલાકથી પાણી ભરાઈ ગયા છે, તેમ છતાં પાણી નિકાલની કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે નડિયાદમાં આફત બનીને મેઘો વરસ્યો છે। નડિયાદમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે સમગ્ર જિલ્લામાં 12 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ નોંધાયો છે અને સૌથી ઓછો કપડવંજમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો નીચાણવાળા વિસ્તારોમાં 12 કલાકથી પાણી ભરાઈ રહ્યા છે, તેમ છતાં પાણી નિકાલની કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો અમારી સાથે હાલ સંવાદદાતા યોગીન જોડાઈ ગયા છે। યોગીન, નડિયાદમાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે। હાલ કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે? જી, સમગ્ર જિલ્લાની સાથે સાથે નડિયાદમાં પણ અત્યારે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે, કારણ કે છેલ્લા 12 કલાકમાં 13 ઇંચ કરતા વધારે પાણી પડી ગયું છે। આમ તો છેલ્લા 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે। નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે, કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે તે છેલ્લા 12 કલાકથી પાણીમાં ગરકાવ થયેલા છે। હવે તો વહીવટી તંત્રએ પણ જાણે કે હાથ ઊંચા કરી દીધા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। શહેરનો પીજ રોડ હોય કે જિલ્લા પંચાયત વિસ્તાર હોય, માઈ મંદિરના ગરનાળા સહિતના 4 ગરનાળા હોય કે હોસ્પિટલો આવેલી છે તે રબારીવાડ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં અત્યારે પાણી જોવા મળી રહ્યા છે। દર્દીઓને પણ લાવવા લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે। તો હવે તો નીચાણવાળા વિસ્તારમાં જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ત્યાંથી લોકોને પણ સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આમ વહીવટી તંત્રની તમામ કામગીરી નિષ્ફળ રહી છે અને વરસાદ હજુ પણ ચાલુ રહેતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। કોમલ જી યોગીન, સમગ્ર માહિતી બદલ આપનો